આજથી 3 દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે। આજે રાત્રે વડાપ્રધાન મોદી જામનગર આવી પહોંચશે। પીએમ મોદી જામનગરમાં આજે રાત્રે રોકાણ કરવાના છે। જામનગરમાં પીએમના રોડ શોને લઈને તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ છે। દિગ્જામ સર્કલથી પાયલટ બંગલા સુધી રોડ શો યોજાવાનો છે। જામ સાહેબની તેઓ મુલાકાત કરે તેવી પણ સંભાવનાઓ છે। જામનગરમાં વનતારાની પણ વડાપ્રધાન મુલાકાત લેશે। પીએમ મોદી સાસણ ગીરની પણ મુલાકાત લેવાના છે। 3 માર્ચે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં પણ તે ભાગ લેશે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે। જે 3 માર્ચનો કાર્યક્રમ હતો તેમાં બદલાવ આવ્યો છે અને 2 માર્ચના રોજ જ જે પ્રધાનમંત્રી છે તે સોમનાથની મુલાકાતે આવનાર છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વાર જે નરેન્દ્રભાઈ મોદી છે તે સોમનાથ આવી રહ્યા છે। અગાઉ 2017માં 8 માર્ચના રોજ પીએમ બન્યા બાદ સોમનાથ આવ્યા હતા અને ત્યારબાદ હાલ 2 માર્ચે સોમનાથ આવી રહ્યા છે, ત્યારે તેની તડામાર તૈયારી ચાલી રહી છે। બીજી તરફ સોમનાથ હેલીપેડ થી લઈને સોમનાથ હમીરજી સર્કલ સુધીના રોડ શો ની પણ તડામાર તૈયારી ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે જે માર્ગ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી પસાર થનાર છે તે માર્ગ ઉપર મોદી સાહેબના હોર્ડિંગો લગાડી દેવામાં આવ્યા છે અને નાનો રોડ શો પણ થનાર હોવાની વિગતો સૂત્રોમાંથી મળી રહી છે। નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ મુલાકાતને લઈને જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એડીજીપી, આઈજીપી ઉપરાંત 3 એસપી, 6 ડીવાયએસપી, 17 પીઆઈ, 36 પીએસઆઈ, 472 પોલીસ જવાનો, 68 જેટલા એસઆરપી, આ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે સતત ખડે પગે છે અને જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે 2 માર્ચના રોજ બપોરના સમયે હેલિકોપ્ટર મારફતે નરેન્દ્રભાઈ સોમનાથ ખાતે પધારનાર છે। અંદાજે 1.5 થી 2 કલાકનો સોમનાથ ખાતે રોકાણ હોવાનું સૂત્રોમાંથી વિગત મળી રહી છે। એટલે નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને લઈને વહીવટી તંત્ર, સુરક્ષા તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।